અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેરમાં આધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત જાહેર પુસ્તકાલય બનાવવાની માંગ ઉઠી છે। જાગૃત નાગરિક જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ મામલતદારશ્રીને લેખિત અરજી કરી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। આ અરજીને વાંકાનેરની વિવિધ શાળા કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને સમર્થન આપ્યું છે। અરજદારે હાલની સરકારી લાઇબ્રેરી આજની જરૂરિયાત પ્રમાણે પૂરતી ન હોવાનું જણાવી ક્લાસ 1 કક્ષાનું સ્માર્ટ પુસ્તકાલય બનાવવાની માંગ કરી છે। આ પુસ્તકાલયમાં 15,000થી વધુ પુસ્તકો, કોમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, ડિજિટલ લાઇબ્રેરી, બાળ વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અલગ-અલગ વિભાગ બનાવવાની માંગ કરવામાં આવી છે। આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં વાંકાનેર તાલુકામાં એક પણ સંપૂર્ણ સુવિધાયુક્ત આધુનિક જાહેર પુસ્તકાલય ન હોવાના મુદ્દે આજે વાંકાનેરના જાગૃત નાગરિક શ્રી જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ મામલતદાર શ્રી વાંકાનેર તાલુકાને એક વિસ્તૃત લેખિત અરજી સુપ્રત કરી હતી અને આ અરજી સાથે વાંકાનેરની વિવિધ શાળા કોલેજોના આચાર્યશ્રીઓ તથા સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને પોતાનું સમર્થન નોંધાવ્યું હતું। અરજીમાં શું માંગણી કરાઈ? અરજદારે જણાવ્યું હતું કે લાઇબ્રેરી એટલે માત્ર એક ઓરડો નહીં, વાંકાનેરમાં હાલ જે નાનકડી સરકારી લાઇબ્રેરી ચાલે છે તે આજના સમયની જરૂરિયાત મુજબ પૂરતી નથી। તેમણે મામલતદાર શ્રી સમક્ષ ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 37 હેઠળ યોગ્ય સરકારી જમીન ફાળવી ધ ગુજરાત પબ્લિક લાઇબ્રેરીઝ એક્ટ 2021 મુજબના ક્લાસ 1 કક્ષાના પુસ્તકાલયના નિર્માણની માંગણી કરી છે, જેમાં 15,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ, કોમ્પ્યુટર લેબ, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, ડિજિટલ લાઇબ્રેરી, અલગ બાળ વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો અલાયદો વિભાગ સામેલ હોય છે। રાષ્ટ્રીય આંકડા ટાંકીને રજૂઆત તો અરજીમાં આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશનના ધોરણને ટાંકવામાં આવ્યું છે, જે મુજબ દર 3,000 વ્યક્તિ એક જાહેર પુસ્તકાલય હોવું જોઈએ અને આ ધોરણ પ્રમાણે ભારતની 4 લાખથી વધુ પુસ્તકાલય એકમોની જરૂર છે, જ્યારે ભારતનો માથાદીઠ પુસ્તકાલય ખર્ચ માત્ર 7 પૈસા છે। અમેરિકામાં આ આંકડો $35.96 જેટલો છે। અરજદારે એ પણ નોંધ્યું છે કે 1947માં દેશની સાક્ષરતા આશરે 12થી 18% હતી, જે આજે 74થી વધીને, પરંતુ પુસ્તકાલયોનું માળખું એ ગતિએ વિકસ્યું નથી। ભંડોળ સરકાર પર બોજ નહીં બને। અરજદારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટ માટે નાણાકીય ભંડોળ પણ ઉપલબ્ધ છે। કેન્દ્ર સરકારના રાજા રામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન દ્વારા 60થી 40ના ધોરણે મેચિંગ ગ્રાન્ટ મળે છે, જ્યારે ગુજરાત સરકારે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત 2023-24થી પુસ્તકાલયો માટે 100% અનુદાનની જોગવાઈ કરી છે। રાજ્યમાં હાલ 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત છે અને 91 નવા મંજૂર થયા છે, એટલે માત્ર જમીન ફાળવણી અને મામલતદારશ્રીની ભલામણ આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે પૂરતા છે, તેમ અરજદારે જણાવ્યું। પ્રધાનમંત્રીના મફત કોચિંગ એલાન સાથે જોડાણ અરજદારે પ્રધાનમંત્રીશ્રીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાત યુટ્યુબ મારફતે વિદ્યાર્થીઓને મફત કોચિંગ ઉપલબ્ધ કરાવવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો। એ કોચિંગ જોવા, સાંભળવા અને એકાગ્રતાથી ભણવા માટે એક શાંત સુવિધાયુક્ત જગ્યા જોઈએ, એટલે કે વાંકાનેરનું નવું પુસ્તકાલય એ યોજનાનું ગ્રાઉન્ડ સેન્ટર બની શકે છે, તેમ તેમણે ઉમેર્યું। તેમણે આ સમગ્ર માંગણીને કેન્દ્ર સરકારના વિકસિત ભારત @ 2047ના સ્વપ્ન સાથે જોડતા કહ્યું કે જ્ઞાની બનવા માટે માણસને જ્ઞાનની જગ્યાએ જોઈએ અને એ જગ્યા પુસ્તકાલય છે। વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓનું સામૂહિક સમર્થન તો આ અરજી સાથે વાંકાનેરની શાળા કોલેજના આચાર્યશ્રીઓ અને સેંકડો વિદ્યાર્થીઓએ સહી કરીને એક અલગ સમર્થન પત્ર જોડ્યું છે, જે દર્શાવે છે કે આ માંગણી કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ સમગ્ર વાંકાનેર યુવાધનની છે। અરજદારે જણાવ્યું છે કે અત્યાર સુધી આ મુદ્દે કોઈએ ઔપચારિક રજૂઆત કરી નથી અને આ પહેલ રાજકીય નહીં, પરંતુ સંપૂર્ણપણે નાગરિક અને શૈક્ષણિક હિતની છે। અરજી સુપ્રત કર્યા બાદ મામલતદાર કચેરી બહાર પત્રકારો સાથે વાત કરતા અરજદારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વહીવટીતંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લેશે અને વહેલી તકે સકારાત્મક કાર્યવાહી કરશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। વાંકાનેરના વિદ્યાર્થીઓ અને યુવાનોના સારા ભવિષ્ય માટે એક સારી અદ્યતન ટેકનોલોજી સભર લાઇબ્રેરીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। વિદ્યાર્થીઓને લાઇબ્રેરીની જરૂર છે એવો વિચાર તમને ક્યાંથી આવ્યો? આજના સમયમાં તમે જુઓ તો ભૌતિક વિકાસ જરૂરી નથી, માત્ર સાથે સાથે બૌદ્ધિક વિકાસ પણ જરૂરી છે। અને બીજી તમને વાત કરું તો અત્યારના સમયમાં વિદ્યાર્થીઓને
તૈયારી કરવા માટે ઘર પરિવારમાં માની લ્યો શાંત વાતાવરણ મળતું નથી. તો મારું એવું માનવું છે કે સારી એક લાઇબ્રેરી હોય જ્યાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું કંઈ ડિસ્ટર્બ ન થાય અને પોતાના જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેઓ સારી રીતે તૈયારી કરી શકે. વિદ્યાર્થીઓને લાઇબ્રેરીથી શું શું ફાયદા થશે? વિદ્યાર્થીઓને લાઇબ્રેરીથી પહેલી વાત કરું તો માત્ર લાઇબ્રેરી એટલે મારું માનવું છે શિક્ષણ પૂરતું જ નથી, પણ જે જૂના જે ઇતિહાસમાં ઘણા એવા લોકો થઈ ગયા છે કે જેમના સિદ્ધાંતો પોતે વાંચીને એમના જીવનમાં ગ્રહણ કરે તો એમનું જીવન સારી રીતે ક્યાંય કોઈ દિવસ પોતે હાર માનતા નથી. અને બીજી વાત તમને કરું તો વિદ્યાર્થીઓ વાંચનથી પોતે સારી રીતે પોતે પોતાના પગભર થઈ શકે છે. વાંકાનેરને લાઇબ્રેરી ફાળવવામાં કદાચ વિલંબ થશે તો આપની આગામી રણનીતિ શું રહેશે? અમને આપણી સરકાર અને વહીવટી તંત્ર પર પૂરો ભરોસો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.